નામકરણ સંસ્કાર થયા. નામ આપ્યું છે શ્રી કૃષ્ણ. કહે છે રોહિણીના પુત્રનું નામ આપું છું રામ. પણ બહુ બળવાન થશે એટલે લોકો એને બલરામ કહીને બોલાવશે. તમામ યાદવોનું એકત્રીકરણ કરશે, સંકર્ષણ કરશે, એટલે એનું એક નામ પડશે શંકરષણ. નામકરણ કર્યા છે. પછી તો ભગવાન ચાલતા શીખ્યા. ભગવાને એકવાર માટી ખાધી છે, મૃતિકા ભક્ષણ કર્યું છે. ગોપીઓએ ફરિયાદ કરી, યશોદામાએ આવી કૃષ્ણનો કાન પકડો, માટી ખાધી. ભગવાન કહે છે ના. ગોપીઓએ કહ્યું માટી ખાધી છે. વિશ્વાસ ન આવતો હોય તો એનું મોઢું ખોલાવો. એનું મોઢું ખોલાયું. માટીને બદલે અંદર 14 બ્રહ્માંડ જોયું છે. માને ભગવાને પોતાના વિશ્વરૂપના દર્શન કરાવ્યા છે. આગળ ચરિત્ર બતાવ્યું છે. પછી તો દામોદર લીલાનું વર્ણન આપ્યું છે. એકવાર ભગવાને ઘરમાં તોફાન કર્યું, માટીની ગોળી ફોડી અને જેને કારણે માતાજીએ એને દોરડાથી ખાંડણિયા સાથે બાંધ્યા. ભગવાનની ખાંડણીઓ ખેંચી અને બહાર નીકળ્યા અને નંદભવનના આંગણામાં રહેલા યમલાર્જુનના 2 વૃક્ષો, ભગવાન એની વચ્ચેથી કૃષ્ણ નીકળ્યા. ખાંડણીઓ નીકળી ન શક્યો. ખેંચતા બંને તોતિંગ વૃક્ષો પડ્યા અને પડતા એની અંદરથી 2 પુરુષો પ્રગટ થયા. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આ 2 પુરુષો કોણ હતા? કુબેરના દીકરા હતા. કુબેરના 2 દીકરા હતા, નલકુબેર અને મણિગ્રીવ. ભગવાનની સ્તુતિ કરી છે કે હે મહારાજ, અમને ક્ષમા કરો. નલકુબેર અને મણિગ્રીવ એકવાર સરોવરમાં વસ્ત્ર વિના સ્નાન કરતા હતા. દેવર્ષિ નારદ ત્યાં આવ્યા, એને ઠપકો આપ્યો કે આ રીતે સરોવરમાં, જાહેર જગ્યાએ આ સરોવરમાં આ રીતે સ્નાન કરવું એ અપરાધ છે, એ ગુનો છે. આ રીતે ન કરાય. 2 જણાએ નારદની મસ્કરી કરી. મારા તમને શું ખબર પડે? નારદજીનું અપમાન કર્યું. નારદજીએ શાપ આપ્યો કે જાઓ, તમે વૃક્ષ થઈ જાઓ. તમે વૃક્ષ થઈ જાઓ, પછી કપડાં નહીં પહેરો તો હાલશે. આ જેટલી મર્યાદા છે ને એ માણસને જ લાગુ પડે છે. સાંભળજો બરાબર. પશુઓને નહીં, પક્ષીને નહીં. જેટલી મર્યાદા છે એ બધી મનુષ્યોને લાગુ પડે છે. ઘણા એમ કે નાવાથી ભગવાન મળતા હોય તો માછલાને ન મળે. દલીલ કરે, નાવાથી ભગવાન મળે તો માછલાને ન મળે. હવે એનો જવાબ સાંભળજો. એક જણાએ પ્રશ્ન કર્યો તો એક સંતે કહ્યું કે હા, નાવાથી ભગવાન મળતા હોય તો માછલાને મળે, પણ તું એકવાર જવાબ દે કે તું માછલો છો કે માણસ છો? એને કીધું ના ના, છું તો માણસ. સંતે કહ્યું તું માછલો હોય તો તું છૂટો. તને એમ લાગતું હોય કે હું માણસ છું તો માણસને આ બધાય નિયમ લાગુ પડે છે. મર્યાદા, ધર્મ, નૈતિકતા આ બધું લાગુ પડે છે. પશુઓ, પક્ષીઓ કોઈ મર્યાદા, વિવેક રાખે ન, એને કોઈ દોષ જ નથી. એને કોઈ દોષ. ઘણા કહે ને કે સમજે
એને જ બધી ઉપાધિ છે. આપણ સમજે એને જ ઉપાધિ હોય ને. એ સમજે છે એ કૃપા કેવી? ભગવાને સમજણ આપી છે એ જ કૃપા છે. સમજે છે અને છતાં નથી કરવું, ભગવાને એટલી સમજણ આપી એ કૃપા નથી. ભગવાને આ સારા ખરાબનો ભેદ સમજાયો, સત્ય અસત્યનો, પાપ પુણ્યનો, ધર્મ અધર્મનો, સારું ખરાબ, આ ભેદ ભગવાને આપને સમજાયો એ કૃપા નથી. અને જે કરવું હોય એ સ્વતંત્રતા આપી એ કૃપા નથી. દેવ થયા પછી આવું કઈ નહીં થાય. દેવતાઓને નવા પુણ્ય કરવાનો અધિકાર નથી. લ્યો, સ્વર્ગમાં દેવતાઓ રહે છે, અહીંયા પુણ્ય કર્યા હોય એ સ્વર્ગમાં રહે તો ત્યાં એ સ્વર્ગમાં રહી શકે, પુણ્યનું ફળ સુખ વૈભવ ભોગવી શકે, પણ નવું સત્કર્મ ન કરી શકે. નવું સત્કર્મ માત્ર માણસ જ કરી શકે. મનુષ્યને જ આ અધિકાર છે. તો નારદજીએ શ્રાપ આપ્યો, બંનેને ભૂલ સમજાઈ અને પછી તો ક્ષમા માગી. સંતોની વિશેષતા શું છે? એનો અપરાધ થાય ને તમને સજા આપે, પણ જો તમે એની માફી માગી લો તો આશીર્વાદ એવો આપે કે એ જે શ્રાપ આપ્યો છે ને એ જ આશીર્વાદ બની જાય. એની ક્ષમા માગી તો નારદજીએ એમ કહ્યું કે જાઓ, તમે વૃક્ષો તો થશો પણ નંદ ભવનના આંગણાના થશો, નંદ બાબાના આંગણાના વૃક્ષ થશો, અને ભગવાન કૃષ્ણના દ્વારા તમને મોક્ષ મળશે. ભગવાન કૃષ્ણના દ્વારા ભગવાને એને મુક્ત કર્યા છે. જય જયકાર થયો છે. આગળ ચરિત્ર બતાવ્યું છે. પછી તો ભગવાન કૃષ્ણ 3.5 વર્ષના થયા. 3.5 થી 5 વર્ષની અંદર ભગવાને માખણ ચોરીના ચરિત્રો કર્યા છે. 3.5 થી 5, 1.5 વર્ષ. 1.5 વર્ષ ભગવાને માખણ ચોરીના ચરિત્રો કર્યા છે. એના જેવડા અને 10 કે 11 વર્ષની ઉંમર સુધીના ગોવાળના બાળકોની મંડળી બનાવી, પોતે મંડળીના પ્રમુખ બન્યા. કામ એક જ, માખણ ચોરી. જેને ઘેરે તાજું માખણ ઉતર્યું હોય ત્યાં આ મંડળી જાય, એ સિક્કામાંથી મટકા ઉતારે, બધા માખણ ખાય અને ખવડાવે. માખણ ચોરીના ચરિત્રો ભગવાને કર્યા છે. 5 વર્ષના કૃષ્ણ થયા. કૃષ્ણએ આ ચરિત્રને વિરામ આપી ગૌ સેવા કરવાનો નિર્ણય કર્યો છે. હવે મારે ગાયોની સેવા કરવી છે. કૃષ્ણનું જે મંડળ છે બાલ ગોપાલ, આ બાલ ગોપાલ મંડળ હવે સુધર્યું. 5 વર્ષે કૃષ્ણએ બાલ ગોપાલ મંડળને કહ્યું હવે આપણે ગાયોની સેવા કરવાની છે. એટલે તમામ વડીલોને કહ્યું કે હવે અમારે ગાયોને ચરાવવા જવું છે, ગાયોની સેવા કરવી છે. વડીલોએ નક્કી કર્યું કે તમે બધા નાના નાના છો. 5 વર્ષનો કાનુડો એટલે કેવડો? 5 વર્ષનો બાળક કેવડો હોય? કહ્યું કે તમારાથી મોટી ગાયો તમારા હાથમાં ન રહે, માટે એક કામ કરો, તમે બધા નાના, તમે બધા ગાયો પણ નાની નાની ચરાવો, એટલે વાછરડાને ચરાવવા તમે લઈ જાઓ. નક્કી થયું. અને પછી તો કૃષ્ણ અને બધા ગોપ મિત્રો વાછરડાને ચરાવવા જાય છે. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल. ભગવાન વાછરડાઓ ચરાવવા જાય છે, જેની અંદર
વસ્ત્રાસુર નામનો એક દૈત્ય વાછરડો બનીને આવ્યો, ભગવાને એને માર્યો છે. બકાસુર નામનો દૈત્ય બગલો બનીને આવ્યો, ભગવાને બકાસુરને માર્યો છે. અઘાસુર નામનો દૈત્ય અજગર બનીને આવ્યો, ભગવાને અઘાસુરને પણ માર્યો. આ બધાની કથા છે નાની નાની. અઘાસુર અજગર બનીને આવ્યો, તમામ ગોવાળિયાઓ એના મોઢામાં અંદર વયા ગયા. ભગવાને આવી અંદર ગયા. અઘાસુરને એમ કે આ છોકરો જ આવી જાય ને, કારણ કે મારવાનો પ્રોગ્રામ આનો જ છે. હું આવ્યો છું નંદના પુત્ર આ કનૈયાને મારવા. ઈ જો અંદર પેટમાં વયો જાય તો પછી મોઢું બંધ કરી દઉં. એવી રીતે મોઢું ખોલીને પડ્યો હતો કે જાણે પથ્થરનો બનાવ્યો હોય ને, પથ્થરનો બનાવ્યો હોય નિર્જીવ, એવી રીતે પડ્યો હતો. ભગવાન સમજી ગયા. કૃષ્ણ એના મોઢામાં ગયા અને મોઢાની અંદર જઈ કંઠમાં એના ગળામાં ઊભા રહ્યા. અને ગળામાં ઊભા રહી ભગવાને પોતાનું શરીર એકદમ વધાર્યું છે. એવડું શરીર વધાર્યું છે કે અઘાસુર શ્વાસ નથી લઈ શકતો, અકળાયો. અકળાયેલો અઘાસુર બહુ પ્રયત્ન કરે છે અને આ અકળામણમાં એના પ્રાણ ગયા. તો અઘાસુર જો મૃત્યુ પામ્યો તો એના પેટમાં જે ગોવાળિયાઓ ગયા એનું શું થયું? એ બધાય મૃત્યુ પામ્યા, બધાય. ભગવાને દરેક ગોવાળિયાઓને વાછરડાઓને બહાર કાઢ્યા અને પોતાની દિવ્ય શક્તિથી ગોવાળિયાઓ અને બાળકોને, ગોવાળિયાઓ વાછરડા બધાને જીવિત કર્યા છે. અઘાસુરનો વિનાશ કર્યો છે. આમ દરેક કથા આપી છે નાની નાની. એકવાર બ્રહ્મા જોવા માટે આવ્યા કે બધા આને ભગવાન કહે છે, તો આમાં ભગવાન જેવું કંઈ છે કે નહીં, ભગવાન છે કે નહીં એ જોવા માટે આવ્યા છે. તો બ્રહ્માએ શું કર્યું? બધા ગોપમિત્રો સાથે કૃષ્ણ ભોજન કરે છે અને વાછરડા દૂર નીકળી ગયા. બ્રહ્માજીએ યોગ શક્તિથી વાછરડાઓને યોગ નિંદ્રામાં સુવડાવી બ્રહ્મલોકમાં લઈ ગયા છે. ત્યાં એની અંદર સુવડાવી દરવાજા બંધ કરી તાળું લગાવ્યું છે. ચાવી ખીચામાં લઈને નીચે આવ્યા. કૃષ્ણએ ગોવાળિયાઓને કહ્યું, મિત્રો આપણા વાછરડા દૂર નીકળી ગયા છે, હું જરા એને ગોતી આવું. ગોવાળિયાઓ કે કનૈયા અમે લઈ આવી. કનૈયો કે ના, આજે તમારે જવાની જરૂર નથી, આજે મારે જવાનું છે. કારણ કે ચોર છે ને એ કોઈ જેવો તેવો નથી. આ ચોર ઇન્ટરનેશનલ છે, બ્રહ્મલોકમાંથી આવ્યો છે. કૃષ્ણ ગયા અને જેવા કૃષ્ણ ગયા એટલે બ્રહ્માજીએ જે બધા ગોપ બાળકો હતા, ગોવાળિયાઓ હતા, એને બધાને યોગ નિંદ્રામાં સુવડાવી અને બ્રહ્મલોકમાં લઈ ગયા છે. ત્યાં એને યોગ નિંદ્રામાં સુવડાવી બધું બંધ કરી તાળું મારી ચાવી ખીચામાં લઈ નીચે આવે છે. વિચાર કરતા આવે છે, નહીં મળે વાછરડા, નહીં મળે ગોવાળિયા. અકળાયેલો આ ગોવાળીઓ શું કરે છે? હાલો જોઉં તો ખરો. આવીને જ્યાં જોયું, બ્રહ્માજીને નવાઈ લાગી. ઈ જ વાછરડાને, ઈ જ ગોવાળિયાને, ઈ જ કનૈયો, એ જ મસ્તી, એ જ આનંદ. બધા લેર કરે છે, મજા કરે છે. બ્રહ્મા વિચાર કરે, અરે આ વાછરડાને તો ઉપર લઈ ગયો
આ ગોવાળિયાઓને ઉપર લઈ ગયો, આ એટલી વારમાં મારા પેલા અહીંયા આવી કેવી રીતે ગયા અને કોણ લઈ આવ્યું? પરમ આશ્ચર્ય થયું છે. બ્રહ્મલોકમાં જઈ ચાવી લગાડી તાળું ખોલીને જોવે છે, ત્યાં તો મોટા હોલમાં બધા સૂતા છે, બધા યોગ નિંદ્રામાં સૂતા છે. વિચાર કરે છે આ બધા અહીંયા છે તો નીચે કોણ છે? ફરી નીચે આવ્યા, ત્યાં તો એ જ ગોવાળિયા ને એ જ વાછરડા ને એ જ કનૈયો ને એ જ લેર. કૃષ્ણની આ લીલા જોઈ બ્રહ્માજીને એમ થયું કે હું જેને ગોવાળનો દીકરો સમજું છું એ બીજો કોઈ નહીં, એ તો પરિબ્રહ્મ પરમાત્મા છે. ભગવાનના પગમાં આવીને પડ્યા કે પ્રભુ ઈ તો કયો આ વાઈ વાછરડા ને ગોવાળિયા છે ને અહીંયા વાછરડા ને ગોવાળિયા. મહારાજ મને ચક્કર આવી ગયા, ઉપરે છે ને અહીંયા છે. મહારાજ ઈ સાચા કે આ સાચા? કોણ કે છે? બ્રહ્મા કૃષ્ણને પગે લાગીને કે છે પ્રભુ ઉપરે વાછરડા ને ગોવાળિયા, અહીંયા વાછરડા ને. આ દુનિયામાં સર્જન કરવાની જવાબદારી મારી. બ્રહ્મા સર્જક છે, બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન કરે ને શિવજી વિસર્જન કરે. બ્રહ્માએ કહ્યું સર્જન હું કરું. મહારાજ મને ઈ નવાઈ લાગે છે કે આ હું સર્જન કરું ને આ ડબલ થઈ ગયા, મને કેમ ખબર નથી પડતી? બ્રહ્માજીને આશ્ચર્ય થયું છે, મહારાજ હું એ નથી સમજી શકતો કે બે વાછરડા અને બે ગોવાળિયા મારી સૃષ્ટિમાં આવું બને નહીં. સરખા હોય પણ એક જેવા બે ન હોય, આવું ન બને. ભગવાને કહ્યું સાચી વાત છે, ઉપર છે એ ઓરિજિનલ સાચા બે છે, ઉપર છે એ સાચા છે, નીચે છે એ પણ સાચા છે. ઉપર તમે જેને લઈ ગયા છો એ ઓરિજિનલ છે, તમારા બનાવેલા, અને અહીંયા નીચે જે તમે જોવો છો એ બધાયના રૂપ મેં ધારણ કર્યા છે. અહીંયા નીચે જે તમે જુઓ છો એ વાછરડામાં પણ મારું રૂપ છે અને ગોવાળિયાઓમાં પણ મારું રૂપ છે. બ્રહ્માજીએ કહ્યું પ્રભુ તમે આવું બધું કરી શકો? ભગવાને કહ્યું કેમ ન કરી શકું? તમને મેં જ બનાવ્યા છે. બ્રહ્માજી પગમાં પડ્યા, મહારાજ તમારી લીલા એવી છે, મારા જેવાને જો સમજ ન પડે, હું જો આપને ઓળખી ન શકું તો આપના ચરિત્રને કોણ ઓળખી શકે? હે યદુનંદન આપ મને ક્ષમા કરો. ભગવાને કહ્યું છે જાઓ, ક્યારેય કર્તાપણાનું અભિમાન ન કરશો. કર્તાપણાનું અભિમાન આવે ને એટલે તરત ભગવાન સજા આપે. માણસને એમ થાય ને કે આ બધું હું કરું, મેં કર્યું, હું ન હોય તો આ કોણ કરે? આ અહંકાર છે એ જ માણસને ડૂબાડે છે. અહંકાર છે ને, અભિમાન છે ને, એ વજન છે અને વજન હંમેશા ડૂબાડે. આ બધું મારું કઈ નથી, બધું ભગવાનનું કરેલું છે, હું કઈ ન કરી શકું. આને હળવાશ કહેવાય, આને હળવાશ કહેવાય. ને આવી હળવાશ હોય ને એ ઉપર તરે, જેવું વજન આવે એટલે તળીએ. જેને જેને અભિમાન આવ્યું એના વાણ ડૂબ્યા છે. નરસિંહ મહેતાએ કહ્યું ને કે હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા. હું કરું એ જ અહંકાર છે. તો બ્રહ્માજીએ સ્તુતિ કરી, ભગવાનના વાછરડા અને ગોવાળિયાઓને પાછા આપ્યા. અને 1 વર્ષ આ લીલા ચાલી. ઓરિજિનલ ગોવાળિયા અને વાછરડા 1 વર્ષ બ્રહ્મલોકમાં સૂતા રહ્યા. કેટલા? 1 વર્ષ. આ ભેદની કોઈને ખબર ન પડી.
આ સુતા સુતા બધા 1 વર્ષના મોટા થઈ ગયા. સુતા સુતા 1 વર્ષ મોટા થઈ ગયા. નીચે આવ્યા. કૃષ્ણ જે રીતે વાછરડાને ગોતવા ગયા હતા એ રીતે કૃષ્ણ ગોતીને વાછરડા લઈને પાછા આવ્યા. ગોવાળિયાઓ જમતા જમતા એમ કહે છે, કનૈયા તું તો જલ્દી આવ્યો, તને વાર ન લાગી, તું તો ગયો એવો આવ્યો. ભગવાન મનમાં કહે છે, ગયો એવો નથી આવ્યો, 1 વર્ષ થયું. તમને શું ખબર? ભગવાન મનમાં કહે છે, આ ભેદ તમે કેવી રીતે જાણી શકો?